Good evening to all. Myself Katarina Monica and welcome all of you in my nursing academy. તો આજનો મારો ટોપિક છે ECT ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી. અહીંયા વર્ડમાં આપેલું છે કન્વલ્સિવ ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી. તો કન્વલ્ઝન મતલબ શું થશે? પહેલાં તો સીઝર અને કન્વલ્ઝનનો આપણે ડિફરન્સ સમજીએ. હવે સીઝર છે ને એ કોઈ પણ બ્રેનની ઇલેક્ટ્રિક કોઈ પણ સિગ્નલ છે અથવા તો ઇલેક્ટ્રિસિટીની અંદર કોઈ પણ પ્રોબ્લેમ અરાઇઝ થશે અને એના લીધે જે ન્યુરોટ્રાન્સમીટરના ઇમ્બેલેન્સ જોવા મળશે અને એના થ્રુ બોડીની એક્ટિવિટી જોવા મળશે. એક્ટિવિટી પણ કેવી? તો કે જર્કિંગ. આને આપણે શું કહેશું? સીઝર. તો કે સીઝરની અંદર બ્રેનની કોઈ ઇલેક્ટ્રિસિટીની અંદર કોઈ પ્રોબ્લેમ અરાઇઝ થશે તો કોઈ પણ ન્યુરો ટ્રાન્સમીટરની અંદર ઇમ્બેલેન્સ જોવા મળશે અને જેના લીધે આ બોડીની એક્ટિવિટી જોવા મળશે અને બોડીની એક્ટિવિટીમાં શું છે તો કે જર્કિંગ મૂવમેન્ટ જોવા મળશે. એને આપણે શું કહેશું? સીઝર. તો કે કન્વલ્ઝન એટલે તો કે કન્વલ્ઝન ઇઝ અ વન ટાઈપ ઓફ સાઇન ઓફ સીઝર. હવે કન્વલ્ઝનની અંદર એ વન ટાઈપ ઓફ સીઝરનો જ સાઇન છે. જ્યારે ટોનિક ક્લોનિક આપણે સીઝર કહીએ તો ટોનિક ક્લોનિક સીઝરની અંદર શું થશે? ટોનિક મતલબ શું થશે કે બોડીના મસલ્સનું શું થઈ જવું? સ્ટીફનેસ થઈ જવું. સ્ટીફ શેના લીધે થઈ જશે? તો કે અહીંયા બ્રેનની ઇલેક્ટ્રિસિટીમાં કોઈ પણ પ્રોબ્લેમ આવશે ત્યારે, અથવા તો જે પાથવે જે આખો છે ન્યુરો ટ્રાન્સમીટરનો અથવા તો ન્યુરોનનો જે પાથવે છે એની અંદર કોઈ પ્રોબ્લેમ આવશે ત્યારે બોડીની એક્ટિવિટી જોવા મળશે. જ્યારે ક્લોનિકની અંદર શું થશે તો કે ક્લોનિકની અંદર રિધમેટિક એની જે મૂવમેન્ટ જોવા મળશે, જર્કિંગ મૂવમેન્ટ જોવા મળશે. એને આપણે શું કહીશું? ટોનિક ક્લોનિક સીઝર. તો ટોનિક એ વન ટાઈપ ઓફ સીઝર છે જ્યારે ક્લોનિક એ વન ટાઈપ ઓફ કન્વલ્ઝન છે. હવે હિસ્ટ્રી જોવા પહેલાં આપણે એક ત્રણ વસ્તુ છે. કોઈ પણ મેન્ટલી ઇલ પર્સન છે એને આપણે ત્રણ રીતે હેન્ડલ કરતા હોય. ત્રણ રીતે કઈ રીતે હેન્ડલ કરતા? અને મેન્ટલી ઇલ પર્સન કોને કહેવાય? કે જેની અંદર મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન થ્રુ અથવા તો મેન્ટલી કોઈ પણ એવી કન્ડિશન અરાઇઝ થાય અને એના થ્રુ ત્રણ વસ્તુ રીતે હેન્ડલ કરીએ. એક સાયકો થેરાપી, then second one is a and last one is a ECT. જ્યારે કોઈ મેન્ટલ ઇલ પર્સન છે તો એને પહેલાં આપણે એને કોઈ મેડિસિનથી ટ્રીટ કરવાનું છે કે જેના લીધે કોઈ એવો હોર્મોન અથવા તો કોઈ એવા ન્યુરો ટ્રાન્સમીટર છે, ડોપામાઇન, સિરોટોનિન, એપિનેફ્રિન, નોરેડ્રિનાલિન, એડ્રિનાલિન, એ જે વધી જાય છે અથવા તો ઘટી જાય છે જેના લીધે બ્રેનની એક્ટિવિટીમાં પ્રોબ્લેમ આવે છે, જેના લીધે ઇફેક્ટ કોઈ પણ પર્સનની અંદર જોવા મળે છે, તો પહેલાં આપણે એને મેડિસિનથી કવર કરવાનું. સેકન્ડ વસ્તુ છે થેરાપી. હવે સાયકોથેરાપીની અંદર કોઈ મેન્ટલી ઇલ પર્સન છે તો એને અલગ અલગ થેરાપી થ્રુ આપણે એનું જે માઇન્ડ છે એને એક અલગ લેવલની અંદર કન્વર્ટ કરી અને કન્વર્ટ થ્રુ જે આપને એક રિઝલ્ટ મળે છે એ સાયકોથેરાપીની અંદર આવશે. અને લાસ્ટ વન ઇઝ અ ECT. દેન હિસ્ટ્રીની અંદર આપેલું છે. હવે હિસ્ટ્રીમાં પહેલાં શું કરતા હતા તો કે 1927ની અંદર ઇન્સ્યુલિન શોક થેરાપી ચાલતી હતી. હવે ઇન્સ્યુલિન શોક થેરાપીની અંદર શું હતું તો કે ઇન્ડિકેશન ફોર ધી સ્કિઝોફ્રેનિયા ઇન ધેટ ગિવન લાર્જ ડોઝ ઓફ ઇન્સ્યુલિન કોઝ અ હાઇપોગ્લાયસેમિક શોક. હવે પહેલાં કોઈ પણ પેશન્ટને સ્કિઝોફ્રેનિયા માટે ઇન્સ્યુલિન શોક થેરાપી અપાતી હતી. ઇન્સ્યુલિન શોક થેરાપીની અંદર ઇન્સ્યુલિનનો લાર્જ ડોઝ આપે. હવે ઇન્સ્યુલિનનો લાર્જ ડોઝ આપે છે
મતલબ કે બોડીની અંદર જેટલું પણ સુગર અથવા તો જેટલું ગ્લુકોઝ પડેલું છે એને એ શું કરે છે કે એબ્ઝોર્પ્શન કરી દે છે અને ઇન્સ્યુલિન થ્રુ એ શું થઈ જશે, જેટલું પણ એનર્જી જેટલું એબ્ઝોર્પ્શન થઈ જશે. હવે ઇન્સ્યુલિન જેવું જશે બોડીની અંદર એટલે ગ્લુકોઝનું અથવા તો સુગર એનું શું થશે, એબ્ઝોર્પ્શન થઈ જશે. હવે એ હાઇપોગ્લાયસેમિક સ્ટેટની અંદર જતું રહેશે, મતલબ કે ઘટી જવું. હવે જેવું ઇન્સ્યુલિનનો લાર્જ ડોઝ આવશે એ આખી પ્રોસેસ કમ્પ્લીટ થશે અને કમ્પ્લીટ થવાના લીધે અહીંયા સીઝર જોવા મળે છે. હવે ઇન્સ્યુલિન અને સીઝરને શું કનેક્શન, પણ બ્રેનની અંદર જે સેલ આવેલા છે એ સેલમાં જે ન્યુરોન સેલ કહીએ છીએ એને ઓક્સિજન અને ગ્લુકોઝની ખાસ જરૂર હોય છે. ગ્લુકોઝ જોવા જઈએ તો બ્રેન સેલનું જો કોઈ ફૂડ હોય અથવા તો ન્યુરોનનું કોઈ ફૂડ હોય તો એ શું છે તો કે ગ્લુકોઝ. હવે અહીંયા આપણે ગ્લુકોઝને તો ઇન્સ્યુલિન થ્રુ શું કરી દીધું, હાઇપોગ્લાયસેમિક સ્ટેટમાં, એટલે કે ગ્લુકોઝનું એબ્ઝોર્પ્શન કરાવી દીધું. તો બ્રેન સુધી એ વસ્તુ અથવા તો ગ્લુકોઝ બ્લડ થ્રુ પહોંચતું નથી. હવે બ્રેન સુધી નથી પહોંચતું એટલે એને ન્યુરોટ્રાન્સમીટરમાં પ્રોબ્લેમ આવ્યો. ન્યુરોટ્રાન્સમીટરમાં પ્રોબ્લેમ આવ્યો એટલે અહીંયા સીઝર જોવા મળી. સીઝર એટલે કે કોઈ પણ બોડીની જર્કિંગ મુવમેન્ટ અથવા તો ઇલેક્ટ્રિસિટીની અંદર કોઈ પ્રોબ્લેમ થાય જેના લીધે આપણે સીઝર જોવા મળે. હવે જેવી સીઝર આવશે અને ધેન આફ્ટર ઇન્સ્યુલિનનું કામ પતશે એટલે કે એની અંદર પાછું કમબેક થશે, હાઇપરગ્લાયસેમિક શોકની અંદર એનું કન્વર્ટ થઈને રિટર્ન ટુ નોર્મલ કન્ડિશનમાં આવી જશે. એટલે અહીંયા ઇન્સ્યુલિનને વન ટાઈપ ઓફ એક ઇન્ડિકેશન તરીકે યુઝ કરવામાં આવ્યું છે કે જે ન્યુરો ટ્રાન્સમીટર આવેલા છે એ પ્રોપર કન્ડિશનમાં વર્ક કરી શકતા નથી અથવા તો એની અંદરથી જે સિક્રેશન થવું જોઈએ પ્રોપર આવતું નથી. એટલે આપણે આર્ટિફિશિયલી રીતે એને અવેક કરીએ છીએ અને અવેક કર્યા પછી એનું શું નોર્મલ કન્ડિશનમાં એને રિટર્ન બેક કરીએ તો એને આપણે સાયકલ થેરાપી પણ કહીએ છીએ. ધેન 1934ની અંદર ઇન્ટ્રાવિનસલી injected metrazole that induce seizure, it called a metrazole conversion therapy. હવે એના પછી મેટ્રાઝોલ ઇન્જેક્શન આવતું ત્યારે એ મેટ્રાઝોલ ઇન્જેક્શન છે એને ઇન્જેક્ટેડ કર્યો અને એ ઇન્જેક્ટેડ કર્યાની સાથે એ બ્રેનની એક્ટિવિટીની અંદર ઇન્ટરફિયર કરે જેના લીધે સીઝર અકર થાય. જેવી સીઝર અકર થશે એટલે બ્રેનનો જે સેલ છે એ નોર્મલ કન્ડિશનમાં આવી જશે. નોર્મલ કન્ડિશનમાં આવ્યા પછી એનો શું આપણે એક ઇન્ડિકેશન તરીકે યુઝ કરીએ. ધેન અત્યારની ટ્રેન્ડમાં જે આપણે ઇટાલિયન ન્યુરો સાયકેટ્રિક છે બીની અને સર્લિટી, આ તમને મોસ્ટ એમ્પી છે, આ તમને એક્ઝામની અંદર પણ પૂછાઈ શકે કે ECT કોને આપેલી છે અથવા તો કોને ડિસ્કવર કરેલી છે. તો 1938ની અંદર બીની અને સર્લિટી નામના ઇટાલિયન ન્યુરો સાયકેટ્રિકે ECTને ડિસ્કવર કરીને આપને આપી જે ઇલેક્ટ્રિક કરંટ પાસ કરે છે કોની અંદર તો કે બ્રેનના સોમેટિક સેલની અંદર. હવે અહીંયા વર્ડ આવે છે સોમેટિક સેલ, તો કે સોમેટિક સેલ એટલે કે એવા સેલ કે જે બે સેલ ભેગા થઈને કોઈ ન્યૂ સેલ બનાવતા નથી. જે જ્યારે જીનેટિક સેલ છે, જીનેટિક સેલમાં આપણે જોઈએ તો ઓવમ અને સ્પર્મ જે બે ભેગા થઈને એક ન્યૂ સેલ બનાવે છે. તો બ્રેનના સોમેટિક સેલની અંદર આ વસ્તુ એપ્લાય કરવામાં આવે અને એ એપ્લાય કર્યા પછી જે સીઝર અકર થાય અથવા તો જે ઇલેક્ટ્રિસિટી અથવા તો જે એક આપણે બહારથી એક કરંટ પાસ કરીએ છીએ અને બ્રેનના ન્યુરો ટ્રાન્સમીટરને આપણે અવેક કરીએ છીએ જેને એ ડિસ્કવર કરવાવાળા આ બીની સર્લિટી. બરાબર, આ આઈએમપી ક્વેશ્ચન છે જે તમને ડ્યુરિંગ એક્ઝામ અથવા તો કોઈ પણ એક્ઝામની અંદર 1 માર્કની અંદર પૂછાઈ શકે. અહીંયા પેરામીટર આપેલા છે ECTના, તો કે ECTનો વોલ્ટેજ કેટલો હોવો જોઈએ તો 90 થી 150 વોલ્ટ એનો જે વોલ્ટેજ છે. ધેન ટાઈમ ડ્યુરેશન આપેલો છે 0.6 to 1.2 સેકન્ડ. હવે અહીંયા ECTના મશીનમાં એવું નથી કે આપણે આ તો માઇક્રો સેકન્ડમાં કહીએ તો પણ ચાલે, 0.6 to 1.2 સેકન્ડ. હવે 0.6 to 1.2 સેકન્ડ એનું મિનિમલ મતલબ જે ઓલ ઓવર ડ્યુરેશન કહીએ ને એ છે કે અહીંયા સુધી જ આપણે આપી શકીએ. મિનિમમ 0.6 અને મેક્સિમમ 1.2. એવરેજ એનો જોવા જઈએ ને તો 0.6 સેકન્ડ છે કે જેવું આપણે ECTનો કરંટ પાસ કરીએ બ્રેનમાં જશે અને સડન એ વસ્તુ સ્ટોપ થશે વિધિન 0.6 સેકન્ડની અંદર. પાવર ઓફ કરંટ, જે કરંટ આપણે પાસ કરીએ છીએ કેટલો હશે 200 to 1600 મિલી એમ્પિયર.
ધેન ટાઈપ ઓફ સીઝર, અહીંયા ગ્રાન્ડ માલ ટોનિક ક્લોનિક સીઝર આપેલી છે. ટોનિક ક્લોનિક સીઝરનો મતલબ શું થશે? ટોનિક એટલે કે જે જર્કિંગ મુવમેન્ટ જોવા મળશે, સોરી ક્લોનિક એટલે જર્કિંગ મુવમેન્ટ જોવા મળે છે રિધમેટિક વેની અંદર. અને ટોનિક એટલે શું થશે કે મસલ સ્ટીફનેસ. અહીંયા ટોનિક ક્લોનિક સીઝરની અંદર મસલ્સનો સ્ટીફનિંગ જોવા મળે છે અને જર્કિંગ રિધમેટિક વેની અંદર એ સીઝર અરાઇઝ થશે, જેને આપણે ટોનિક ક્લોનિક સીઝર જો આ ECTની અંદર મેઇનલી આ જ સીઝર જોવા મળશે. દેન ફ્રીક્વન્સી આપેલી છે 3 times a વીક, એટલે કે કોઈ પણ મેન્ટલી ઇલ પર્સન છે એને આપણે એક વીકની અંદર 3 કરતાં વધારે વાર ECT એપ્લાય કરી શકીએ નહીં. અને મેક્ઝિમમ લાઈફ સ્પાન ડ્યુરિંગ એને 6 to 25 ટાઈમ્સ જ આપણે ECT આપી શકીએ, એનાથી આગળ એને આપણે ECT આપી શકીએ નહીં. કારણ કે જે આપણે ઇલેક્ટ્રિક કરંટ પાસ કરીએ છીએ એ ઇલેક્ટ્રિક કરંટ જે છે એ બ્રેનમાં જશે, એની એક્ટિવિટીની અંદર કોઈ ડિસ્ટર્બન્સ ક્રિએટ કરશે અથવા તો ન્યુરો ટ્રાન્સમીટરમાં ડિસ્ટર્બન્સ કરશે. અને જે આપણે પોઝિટિવ સાઇનની અંદર લેતા હતા પણ જો એના ડ્યુરેશન કરતાં વધી જશે, એના ટાઈમ્સ કરતાં વધી જશે તો એ ક્યાંક ને ક્યાંક બ્રેનની અંદર ડેમેજ પણ કરી શકે. દેન હાઇપોથિસિસ આપેલું છે અહીંયા ECTની અંદર. હવે હાઇપોથિસિસ ECTની અંદર આપણે એમ કહીએ છીએ કે ન્યુરો ટ્રાન્સમીટરની અંદર એ ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે અથવા તો ન્યુરો ટ્રાન્સમીટરની અંદર એ પ્રોબ્લેમ ક્રિએટ કરે. તો અહીંયા શું એમ હાઇપોથિસિસમાં તો આપણે એવું જ પ્રેડિક્ટ કરી શકીએ, કારણ કે કોઈ પણ લિવિંગ પર્સન છે એનું હેડ ખોલીને અથવા તો એનું જે ક્રેનિયમ ઓપન કરીને આપણે નથી જોઈ શકતા કે આપણે એને ECT આપ્યો અને બ્રેન સેલની અંદર આવું કોઈ ડિસ્ટર્બન્સ થાય, આમ થાય તેમ થાય. જ્યારે એ પર્સન લિવિંગ હશે ત્યારે જ એ વસ્તુ થશે. જેવું એ ડેથ થઈ જશે તો ત્યારે તો આપણે એ વસ્તુ ખોલીને અથવા તો ઓપન કરીને જોઈ શકવાના નથી. તો અહીંયા હાઇપોથિસિસ આપેલું છે કે શોક સચ એઝ અ હોર્મોન ઇન બ્રેન ઇન્ક્રીઝ એપિનેફ્રિન, ડોપામાઇન, નોરએપિનેફ્રિન અને સિરોટોનિન. હવે નોરએપિનેફ્રિન અને એપિનેફ્રિન એ બંને એડ્રીનાલિન ગ્લેન્ડમાંથી સિક્રેટ થાય છે, બરાબર. એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન. હવે એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન શું છે, જેનું એપિનેફ્રિન આપણે બીજું નામ શું કહી શકીએ? એડ્રીનાલિન. અને નોરએપિનેફ્રિન ને નોરએડ્રીનાલિન. અહીંયા એડ્રીનાલિન અને નોરએડ્રીનાલિનની અંદર એક વસ્તુ એવી છે કે જે ફ્લાઇટ અને ફાઇટ વાળું જે કરે છે. હવે અહીંયા જે એડ્રીનાલિન છે ને એનું મેઇન કામ છે ફ્લાઇટ અથવા તો ફાઇટ. બે વસ્તુ ઘટશે. જો એડ્રીનાલિન વધી ગયું ને તો કાં તો એ ફાઇટ કરશે ને કાં તો એ ફ્લાઇટ કરશે, કાં તો એ ત્યાંથી નાસી જશે ને કાં તો એની સામે ફાઇટ કરશે. અને નોરએપિનેફ્રિનનું અથવા તો નોરએડ્રીનાલિનનું કામ કરે છે કે બોડીને અવેક કરે છે કોઈ પણ સિચ્યુએશન માટે અથવા તો અલર્ટ કરે છે. હવે અહીંયા એપિનેફ્રિન વધી જશે. એપિનેફ્રિન વધી જશે એટલે બોડીની અંદર ઘણા બધા જેમ જેમ સિસ્ટમ ચાલતી હશે, ઇમ્યુન સિસ્ટમની અંદર પ્રોબ્લેમ આવશે, રેસ્પિરેટરીની અંદર આવશે, દેન હાર્ટની અંદર આવશે, ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલની અંદર આવશે, બધાની અંદર આ વસ્તુ થશે. હવે આ બેમાં બે રિસ્પોન્સ જોવા મળે, કાં તો એ ફાઇટ કરે કાં તો એ ફ્લાઇટ કરે. જ્યારે નોરએપિનેફ્રિન શું કરશે તો કે બોડીને અવેક કરશે અને એલર્ટ કરશે. સેમ વસ્તુ અહીંયા ડોપામાઇન અને સિરોટોનિન આપેલી છે તો કે ડોપામાઇન અને સિરોટોનિન. હવે સિરોટોનિન અથવા ડોપામાઇનને આપણે હેપી હોર્મોન પણ કહી શકીએ. જ્યારે ડોપામાઇન ઇન્ક્રીઝ હશે ત્યારે એની એક્ટિવિટી છે, ધેન એની જે મોટર એક્ટિવિટી આપણે કહી શકીએ એ, ધેન એનું પરસેપ્શન છે અથવા તો એ જેટલી એક્ટિવિટીની અંદર ડોપામાઇનનું વર્ક આવતું હશે અથવા તો કોઈ પ્લેઝર મોમેન્ટ છે એ બધું ફીલ કરવા માટે ડોપામાઇન હોવું જરૂરી છે. જ્યારે સિરોટોનિન શું છે, સિરોટોનિનની અંદર એવી વસ્તુ જોવા મળે, જ્યારે સિરોટોનિન ઇન્ક્રીઝ થાય છે
ત્યારે સિરોટોનિન છે એ બોડીની અંદર જેમ ઇન્ક્રીઝ થશે એમ તમારી જે વર્લ્ડ જોડે જે રિલાયેબલ જેટલી વસ્તુ છે એનું તમે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ ફીલ કરી શકો છો અને એના માટે સિરોટોનિન જરૂરી છે. મતલબ બોડીને અવેક રાખે છે. અને અવેક શેનાથી રાખે છે કે આજુબાજુના એટમોસ્ફિયર માટે, ઓરિએન્ટેશન માટે, કે આજુબાજુમાં જેટલી વસ્તુ ચાલે છે એને રિયલાઇઝેશન માટે સિરોટોનિન જરૂરી છે. તો આ એક હાઇપોથિસિસ આપેલું કે આવા જે ન્યુરોટ્રાન્સમીટર છે એની અંદર ઇન્ક્રીઝ જોવા મળશે. દેન ટાઈપ્સ ઓફ ECT. ટાઈપ્સ ઓફ ECTની અંદર ડાયરેક્ટ ECT છે અને બીજું છે મોડિફાઈ ECT અથવા તો ઇનડાયરેક્ટ. હવે ડાયરેક્ટ ECT અને ઇનડાયરેક્ટ અથવા તો મોડિફાઈ ECT અત્યારે રિસેન્ટ અથવા તો કરંટ યુઝની અંદર મોડિફાઈ ECT છે. પહેલાં ડાયરેક્ટ ECT આપણે યુઝ કરતા હતા. પ્રિવિયસલી યુઝ ડાયરેક્ટ ECT વિચ શોક ઇઝ ગિવન એબ્સન્સ ઓફ એનેસ્થેસિયા, મસલ રિલેક્સન્ટ એન્ડ સિડેટિવ. મતલબ કે મેન્ટલી ઇલ પર્સન છે એને તમે ડાયરેક્ટ ECT ડાયરેક્ટ ઇલેક્ટ્રિક કરંટ પાસ કરો છો, જેને કોઈ સિડેટિવ એટલે કોઈ પણ ઊંઘ માટેની કોઈ દવા નથી આપેલી, એનેસ્થેસિયા એટલે બોડીની જે સિસ્ટમ છે એને રિલેક્સ અથવા તો એને સૂડા માટેની કોઈ દવા નથી આપેલી, અથવા તો એને કોઈ મસલ્સ રિલેક્સન્ટ એ મસલ રિલેક્સન્ટ નથી આપેલા, મતલબ ફ્રેક્ચર થવાના પણ ચાન્સીસ છે અને મસલ સ્ટીફ થઈ જશે, જેના લીધે એની બોડીની જે મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ છે એની અંદર પ્રોબ્લેમ ક્રિએટ થશે. દેન બટ સ્મોલ અમાઉન્ટ ઓફ એટ્રોપિન એડમિનિસ્ટર્ડ ડિક્રીઝ સલેવરી સિક્રેશન. અહીંયા એટ્રોપિન આપે છે. એટ્રોપિન શું કામ આપે છે? કારણ કે એની જે સલાઇવરી સિક્રેશન છે એ એટ્રોપિન જેવું આપશું એવું સલાઇવરી સિક્રેશન ઘટી જશે અને સલાઇવરી સિક્રેશન ઘટશે જેના લીધે એસ્પિરેશનના ચાન્સીસ ડિક્રીઝ થશે. એસ્પિરેશનના ચાન્સીસ ડિક્રીઝ થાય એટલે રેસ્પિરેટરી સિસ્ટમની અંદર કોઈ પ્રોબ્લેમ થાય નહીં. બરાબર. પછી મોડિફાઈ ECT. મોડિફાઈ ECTની અંદર આપણે મસલ રિલેક્સન્ટ આપીએ છીએ અને એનેસ્થેસિયા પણ આપીએ છીએ, જ્યારે આની અંદર એબ્સન્સ ઓફ એનેસ્થેસિયા એટલે ડિફરન્ટ કરવા જાય ને તો ડાયરેક્ટ ECTની અંદર આપણે કોઈ પણ આગળથી કોઈ પ્રિપેર કર્યા વગર અથવા તો કોઈ સિડેટિવ એનેસ્થેસિયા આપ્યા વગર ડાયરેક્ટ આપણે કરંટ પાસ કરીએ છીએ, જ્યારે મોડિફાઈ ECTની અંદર આપણે એને એનેસ્થેસિયા પણ આપીએ છીએ અને મસલ રિલેક્સન્ટ પણ આપીએ છીએ. હવે એમાં જે ઇલેક્ટ્રોડ પ્લેસમેન્ટ કરવાના હોય છે, ઇલેક્ટ્રોડ પ્લેસમેન્ટ કરવામાં બે રીતે હોય છે, એક બાયલેટરલ અને એક યુનિલેટરલ. બાય મતલબ કે બોથ સાઈડ અને યુનિ મતલબ કે સિંગલ સાઈડ. હવે આના જે ઇલેક્ટ્રોડ કંઈ આપણે ECT આપવી છે તો હવે બાયલેટરલ મતલબ કે બોથ સાઈડ અને યુનિલેટરલ મતલબ કે એક સાઈડ. હવે બોથ સાઈડમાં પણ એક ફિક્સ પ્લેસ આપેલી છે કે બે ઇલેક્ટ્રોડ પ્લેસ કરવાના છે. ક્યાં કરવાના છે? તો કે હેડના ટેમ્પોરલ રિજન આર ઇમેજરી લાઇન મેડ બિટવીન આઉટર કેન્થસ ઓફ આઈ. આઉટર કેન્થસ એટલે કે બંને જે આઈના છે આ કેન્થસ છે ત્યાં, અને ટ્રેગસ ઓફ ઇયર એટલે કે આ જે ઇયર છે આ અને આ બંને વચ્ચે એક ઇમેજનરી લાઇન આપણે વિચારવાની છે અને એનાથી 2.5 સેન્ટીમીટર અબોવ આપણે ઇલેક્ટ્રોડ પ્લેસ કરવાના છે. ક્યાં પ્લેસ કરવાના છે? તો કે બાય ફ્રન્ટો ટેમ્પોરલ રિજન. બાય ફ્રન્ટો ટેમ્પોરલ એટલે કે બોથ સાઈડ ફ્રન્ટલ અને જે આ ટેમ્પોરલ બોન આવેલો છે એ બંનેની વચ્ચે આઈના આઉટર કેન્થસ અને ટ્રેગસ ઓફ ઇયરથી 2.5 સેન્ટીમીટર અબોવ ત્યાં આપણે બંને ઇલેક્ટ્રોડ પ્લેસ કરવાના છે. અવોઇડેડ ડ્યુ ટુ લાર્જ સાઇડ ઇફેક્ટ ઓફ મેમરી લોસ. હવે અહીંયા તમને એમનેસિયા જોવા મળી શકે છે. જે પેશન્ટને આપણે ECT આપશું એની અંદર એમનેસિયા અને આ મેમરી લોસ જે જોવા મળે છે ટેમ્પરરી હોઈ શકે અને પરમિનન્ટ પણ હોઈ શકે. એ ડિપેન્ડ કરે છે કોઈ પણ મેન્ટલી ઇલ પેશન્ટ ઉપર અથવા તો કોઈ સાયકેટ્રિક પેશન્ટ ઉપર સાઇડ ઇફેક્ટની અંદર જે એમનેસિયા જોવા મળે છે એ. હવે અહીંયા બાયલેટરલની અંદર બંનેની સાઈડ ઇલેક્ટ્રોડ પ્લેસ કરે છે. ક્યાં કરે છે? તો કે બાયફ્રન્ટો ટેમ્પોરલ રિજનની અંદર. અને જ્યારે યુનિલેટરલની અંદર એક જ ઇલેક્ટ્રોડ પ્લેસ કરવાનો છે ને એ પણ ક્યાં પ્લેસ કરવાનો છે? તો કે નોન ડોમિનન્ટ સાઇડ ઓફ ધી બ્રેન. મતલબ કોઈ પર્સન છે લેફ્ટ હેન્ડી છે એટલે કે રાઈટ સાઈડ એનું જે વર્ક કરવા માટેની હેબિટેટ છે એની ઓપોઝિટ સાઈડમાં, કોઈની રાઈટ હોય તો એની લેફ્ટ સાઈડ ઓફ બ્રેનમાં આપણે ઇલેક્ટ્રોડ પ્લેસ કરવાનું, કોઈ લેફ્ટ હોય તો એની રાઈટ સાઈડમાં.
ઇન્ડિકેશન આપેલા છે અહીંયા, સિવિયર ડિપ્રેશન. ડિપ્રેશનવાળા પેશન્ટની અંદર ડિપ્રેશન ક્યારે થાય? અત્યારે જેટલા જોઈએ એટલા આપણે ઘણા બધા ફાઇન્ડિંગ કેસ જોવા મળે કે આપણે જોતા હોય કે એ પર્સન ડિપ્રેશનમાં છે. ડિપ્રેશન મતલબ કે બહારનું જે વર્લ્ડ છે એનાથી એ અવેર નથી. એને રિયલિસ્ટિક જે દુનિયા છે અથવા તો જે રિયલિસ્ટિક જેટલી વસ્તુ થાય છે એનો અવેરનેસ નથી. એ સોશિયલી વિડ્રોલ પર્સન છે. એને સોસાયટીનું કોઈ પણ જ્ઞાન નથી અથવા તો એને ખબર છે છતાં એનાથી અવેર નથી. એવા જ્યારે પેશન્ટ હશે, ડિપ્રેશનવાળા પેશન્ટ હશે, ત્યારે આપણે એને ECT આપી શકીએ છીએ. મેનિયા. મેનિયા એટલે કે એક મૂડ ડિસઓર્ડર છે. મૂડ ડિસઓર્ડર છે જેની અંદર એ પર્સન છે એને ખુદને ખબર હોતી નથી. એ ઘણીવાર એનું હેલ્યુસિનેશન, ઘણીવાર હાઈ પરસેપ્શન જોવા મળે છે, ઘણીવાર એનું મૂડ સ્વિંગ જોવા મળે છે, ઘણીવાર એ વધારે પડતો જ એક્સાઇટેડ, વધારે પડતું જેને પ્લેઝર ફીલ થાય છે, ઘણીવાર એને કોઈ વસ્તુનું રિયલાઇઝ થતું નથી. તો એ મૂડ ડિસઓર્ડર છે. એની અંદર આપણે પણ શું ECT આપી શકીએ? પર્સનાલિટી કોઈ ડિસઓર્ડર છે તો પર્સનાલિટી રિલેટેડ ડિસઓર્ડર હોય કે કોઈ પર્સન છે એને ખુદનું કોઈ પણ અવેરનેસ હોતી નથી, સેલ્ફ રિયાલિટી એને હોતી નથી, ત્યારે પણ આપણે એને ECT આપી શકીએ. દેન સ્કિઝોફ્રેનિયા. સ્કિઝોફ્રેનિયાની અંદર શું જોવા મળશે તો કે એ પર્સન છે હાઈ હેલ્યુસિનેશન જોવા મળે, એને ઓડિટરી હેલ્યુસિનેશન મેનલી વધારે પડતું જોવા મળે, ધેન પરસેપ્શનની અંદર કોઈ પણ ચેન્જીસ જોવા મળશે, ધેન એના મૂડની અંદર ચેન્જીસ જોવા મળશે. ધેન સ્કિઝોફ્રેનિયા વસ્તુ એવી છે કે જ્યારે બ્રેન એક્ટિવિટીની અંદર કોઈ ચેન્જીસ જોવા મળે છે ને આ વસ્તુ છે એ કોઈ પણ નાની એજની અંદર જોવા મળતી નથી. એ જ્યારે યંગ એજ થાય છે ને ત્યારે આપણે સ્કિઝોફ્રેનિયાના સાઇન સિમ્ટમ જોવા મળશે. અને વન ટાઈપ ઓફ વધારે અમાઉન્ટની અંદર જોવા જાય ને તો અત્યારે વધારે પડતા સિમ્ટમ જો કોઈ પેશન્ટ જોવા મળતા હોય ને તો એ છે સ્કિઝોફ્રેનિયાવાળા અને ડિપ્રેશનવાળા. દેન સાયકોટિક, મતલબ કોઈ પર્સન છે ને સાયકોટિક, કોઈ પણ સાયકેટ્રિક ઇલનેસના લીધે એની અંદર કોઈ સાઇન સિમ્ટમ જોવા મળતા હોય અને એને આપણે સાયકોથેરાપી અથવા તો સાયકો મેડિસિન અથવા તો કોઈ પણ ડ્રગ થેરાપી પણ થ્રુ આપણે એને કમ્પ્લીટ રિકવર કરી શકતા નથી. અથવા તો કેટાટોનિક સ્ટુપર. કેટાટોનિક સ્ટુપરની અંદર શું છે તો કે કેટાટોનિક સ્ટુપર એટલે કે કોઈ પર્સન છે એકદમ સ્ટીફ થઈને કોઈ પણ પોઝિશનની અંદર બેઠું રહે છે અથવા તો એની કોઈ મૂવમેન્ટ નથી, એ ઇમોબિલાઇઝ હોય છે અમુક સિચ્યુએશનની અંદર. જ્યારે આવું થાય છે અથવા તો અને આ કોઈ પણ કન્ડિશનનો સિમ્ટમ પણ હોઈ શકે છે કેટાટોનિક સ્ટુપર. તો જ્યારે કોઈ પેશન્ટ છે કન્ટિન્યુઅસ આ જ સિચ્યુએશનની અંદર એક સિંગલ પોઝિશન લઈ લે પછી એ ત્યાંથી હલે જ નહીં, એવા જ્યારે સાઇન સિમ્ટમ જોવા મળે ત્યારે પણ આપણે એની ઇન્ડિકેટમાં છે. ને સુસાઇડલ થોટ. હવે સુસાઇડલ થોટ અત્યારે કદાચ કોઈનું રિઝલ્ટ વધારે ખરાબ આવી ગયું કે અનએક્સપેક્ટેડલી આપણે જેટલું એક્સપેક્ટ કર્યું એના કરતાં ખરાબ આવ્યું તો ત્યારે આ વસ્તુ થાય છે. અથવા તો કોઈ મૂડ સ્વિંગ, કોઈ એવા હોર્મોન છે ઇમ્બેલેન્સ થવાના લીધે પણ જો આ થોટ આવતા હોય છે તો જ્યારે સુસાઇડલ થોટની હિસ્ટ્રી હોય ત્યારે આપણે એને ECT આપવાની છે. ધેન મેલેનોલિયા, ડિપ્રેશન ઇન વિચ પેશન્ટ સ્ટાર્ટ ક્રાઇંગ, એનહેડોનિયા એન્ડ ફિયરફુલનેસ. મેલેનોલિયાની અંદર શું છે કે પેશન્ટ સડન ક્રાય કરવા માંડે, ઘડીક થાય તો એકદમ મસ્ત મજાનું હેપી થઈને બેઠું હોય અને કોઈ પણ ફિયરફુલનેસ મતલબ કોઈ નાની વસ્તુથી પણ એને જ્યારે ડર લાગતો હોય, એ કોઈ વસ્તુ કરવા માટે તૈયાર ના હોય, કોઈ થેરાપી એના ઉપર અસર ના કરતી હોય ત્યારે આપણે એને ECT આપવાની છે. હવે કોન્ટ્રાઇન્ડિકેશન, કોને નથી આપવાની ECT? તો આપણે અત્યાર સુધી તો જોયું કે આ કન્ડિશનના લીધે આપણે આની ECT છે રિકમેન્ડેશનની અંદર લઈ શકીએ. પણ કોન્ટ્રાઇન્ડિકેશનમાં શું છે તો કે ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર. જ્યારે ICP હાઈ છે ત્યારે આપણે ECT આપી શકતા નથી, કારણ કે જેવું આપણે ECT આપશું એટલે એનું જે ICPનું લેવલ છે એ વધારે ઇન્ક્રીઝ થશે આ વસ્તુ, બરાબર. અને જેટલું ઇન્ક્રીઝ થશે ઓલરેડી આ વધેલું જ છે અને ECT આપવાના લીધે વધશે તો ક્યાંક ને ક્યાંક એનું વેન છે એ રપ્ચર થશે અને કોમામાં પણ જઈ શકે છે, બરાબર. ધેન
બ્રેન હેમરેજ હોય તો પણ આપણે એને ECT નથી આપવાનું, કારણ કે આપણે ECT આપીએ છીએ ઓલરેડી એ પર્સનને બ્રેન હેમરેજ છે, બરાબર. હિસ્ટ્રીની અંદર આ વસ્તુ આવે તો બ્રેનની અંદર હેમરેજ મતલબ શું છે? વન ટાઈપ ઓફ શું થશે? ત્યાં આરબીસીનો ફ્લો વધારે હશે અથવા તો આરબીસીનું ડિસ્ટ્રક્શન વધારે હશે. હવે એવામાં આપણે ECT આપીને શું કરીએ છીએ? એનું જે લેવલ છે, જે અત્યારે એક તો હોર્મોનલ ઇમ્બેલેન્સ છે, ન્યુરો ટ્રાન્સમીટર પ્રોપર કામ નથી કરતા, એમાં આપણે ECT આપીએ છીએ તો એ કોન્ટ્રાઇન્ડિકેશનમાં એટલા આવે કારણ કે જે લેવલ જે મેન્ટેન થતું જ નથી ઓલરેડી અને ઉપરથી આપણે એને ઇન્ક્રીઝ કરવાની ટ્રાય કરીએ છીએ. ધેન સેરેબ્રલ એન્યુરિઝમ એટલે કે કોઈ પણ વેન, આ નોર્મલ વેન છે, બરાબર. સેરેબ્રલ એટલે કે સેરેબ્રલ કેવિટીની અથવા તો સેરેબ્રમની અંદર જે આ વેન છે એની અંદર ઓલરેડી આ ટાઈપનું બલન જોવા મળે અથવા તો બલ્જ ફોર્મેશન જોવા મળે છે અને અહીંયા ઓલરેડી બ્લડ ફ્લો, આ બલ્જ થાય એટલે આ થીન થઈ ગયેલી હશે વોલ અને એવામાં આપણે ECT આપીએ એટલે એક તો ફ્લો વધારે થશે ને જેના લીધે આ છે એ રપ્ચર થઈ જશે અને અહીંયાથી બ્લડ બહાર નીકળશે જેના લીધે હેમરેજ થશે. એટલે સેરેબ્રલ એન્યુરિઝમ વાળા પેશન્ટની અંદર પણ આપણે ECT નથી આપવાનું. દેન સિવિયર ઓસ્ટોપોરોસિસ એટલે કે જે ઓસ્ટિયોપોરોસિસ એટલે કે જેના બોન ઓલરેડી વીક છે, જેના ઓસ્ટિયોપોરોસિસની હિસ્ટ્રી છે, એવામાં આપણે ECT નથી આપવાનું કારણ કે મસલ સ્ટીફનેસ થશે અને મસલ સ્ટીફનેસના લીધે શું થશે કે એ પર્સનનું બોન છે એ બ્રેકડાઉન એટલે કે ફ્રેક્ચર થવાના પણ ચાન્સીસ રહે. દેન મેટાલિક ઇમ્પ્લાન્ટેશન એટલે કે કોઈને પેસમેકર મૂકેલું છે, એ હાર્ટની અંદર આ વસ્તુ આવશે, એસે નોડ કે એવી નોડ, આની અંદર વન ટાઈપ ઓફ ઇલેક્ટ્રિસિટી જ પાસ થતી હોય છે હાર્ટને પંપ કરાવવા માટે, જે એસે નોડ અને એવી નોડ ઉપર કામ કરે છે. જ્યારે આવું મેટાલિક ઇમ્પ્લાન્ટેશન અથવા તો કોઈને ફ્રેક્ચર થયેલું છે ને એની અંદર કોઈ મેટાલિક પ્લેટ બેસાડેલી છે, એને મૂકેલી છે, ઇમ્પ્લાન્ટ કરેલી છે, તો ત્યારે આપણે ECT આપશું નહીં. દેન બ્રેન સ્ટ્રોકની હિસ્ટ્રી હશે આગળ, પ્રીવિયસલી એને જ્યારે બ્રેન સ્ટ્રોકની હિસ્ટ્રી હોય કે પણ કારણોસર એના બ્લડ ફ્લોની અંદર વેન રપ્ચર થાય છે અથવા તો ક્યાંય ઓબ્સ્ટ્રક્શન ક્રિએટ થાય છે ત્યારે. દેન હાઇપરટેન્શનમાં એટલે નથી આપવાનું કારણ કે જે એપિનેફ્રિન છે એ શું કામ કરતું હતું તો કે ઇન્ક્રીઝ કરશે કોને તો કે બ્લડ પ્રેશરને. હવે ઓલરેડી આપણે ECT આપીએ એટલે એપિનેફ્રિનના હોર્મોનની અંદર ચેન્જીસ થાય, ફ્લાઇટ અથવા તો ફાઇટ મોડમાં જાય અને એ બ્લડ ફ્લોને વધારે, ઓલરેડી હાઇપરટેન્શનવાળું પેશન્ટ છે ને એમાં બ્લડ ફ્લો વધારે તો ક્યાંક ને ક્યાંક વેન રપ્ચર થવાના ચાન્સીસ રહે. દેન પ્રેગ્નન્સીની અંદર આપણે ECT આપી શકતા નથી. દેન રિસેન્ટ MI એટલે કે માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શનની અંદર આપણે ECT આપી શકતા નથી કારણ કે ઓલરેડી એના જે માયોકાર્ડિયલ લેવલ છે એની અંદર મસલ્સ ઓલરેડી વીક છે, બરાબર. અને હમણાં જ એને રિસન્ટ એની હિસ્ટ્રી હોય તો પાછું આપણે એને વસ્તુ ECT આપી શકીએ નહીં. દેન સાઇડ ઇફેક્ટની અંદર છે રિવર્સિબલ મેમરી લોસ, જે આપણે આગળ જોયું એટલે કે એ ટેમ્પરરી પણ હોય અને પરમિનન્ટ પણ હોઈ શકે. હેડેકની હિસ્ટ્રી સાઇડ ઇફેક્ટમાં હશે. દેન ડ્રાય માઉથ એટલે કે આપણે એને એટ્રોપિન આપ્યું હતું જ્યારે આપણે એને ECTમાં લઈ જવાના હતા ત્યારે. દેન પાલ્પિટેશન એટલે કે ઇન્ક્રીઝ બ્લડ ફ્લો થશે એટલે પાલ્પિટેશન ફીલ થશે. દેન હાઇપોટેન્શન શું કામ જોવા મળે છે? આગળ હાઇપરટેન્શન, અહીંયા હાઇપોટેન્શન. તો હાઇપોટેન્શન એટલા માટે કે બોડી એકવાર એલર્ટ થયેલી છે નોરેપિનેફ્રિનના લીધે, જ્યારે ECT આપણે આપીએ છીએ અને ત્યારે જ એનું એકદમ પીક લેવલ પર જતું રહે છે અને પછી એકદમ સડન જ્યારે નોરેપિનેફ્રિનનું કામ કરે છે ત્યારે સડન ઘટી જશે એટલે એ શું કરશે, બીટને રેગ્યુલેટ કરશે અને એ હાઇપોટેન્શનમાં જશે. ધેન ડિસઓરિયન્ટેશન પેશન્ટ જોવા મળે છે કારણ કે તમે 0.6 સેકન્ડની અંદર જે કરંટ પાસ કરો છો અને જે બ્રેનની ઇલેક્ટ્રિસિટીમાં સડન જે ક્રાઇસિસ આવતો એક પીક લેવલ આવી જાય છે કોઈ હોર્મોનને રેગ્યુલેટ કરવા માટેનું અને એના લીધે બ્રેન એક્ટિવિટીની અંદર કોઈ એબનોર્માલિટી આવે છે અને ત્યારે ડિસઓરિયન્ટેશન અથવા તો જો ડિસલોકેશન એટલા માટે કે જ્યારે ECT આપીએ છીએ ત્યારે જર્કિંગ મુવમેન્ટ થાય છે અને જર્કિંગ મુવમેન્ટ અથવા તો કન્વલ્ઝનના લીધે મસલ સ્ટીફનેસ નથી આપતા અને ત્યારે જો આ વસ્તુ અરેસ્ટ થાય તો આ જે જોનું ડિસલોકેશન એટલે કે જર્કિંગ મુવમેન્ટના લીધે આ
જોનું ડિસલોકેટ એટલે કે પ્રોપર પોઝિશનમાંથી એ ડિસલોકેટ થઈ જશે. ધેન રોલ ઓફ નર્સ. રોલ ઓફ નર્સની અંદર અહીંયા એક કન્સન્ટ લેવાની છે. કોની લેવાની છે? તો કે પેશન્ટ તો મેન્ટલી ઇલ પર્સન છે તો એની આપણે કન્સન્ટ વ્યવસ્થિત નથી લઈ શકતા કારણ કે આપને પ્રોપર આન્સર આપશે જ નહીં વ્યવસ્થિત. અને બીજું એના ફેમિલી મેમ્બર અથવા તો રિલેટિવને એક કન્સન્ટ ફોર્મમાં સાઇન કરાવવાની છે કે આ ECTની અંદર આવી પ્રોસિજર થાય છે અને એની અંદર તમારે આવા કોમ્પ્લિકેશન અને સાઇડ ઇફેક્ટ થશે જે એક લીગલ પ્રોસિજર છે જેની અંદર તમે લોકો હા પાડો છો. એક આખી કન્સર્ન સાઇન કરાવવાની હોય છે. દેન હિસ્ટ્રી લેવાની હોય છે. હિસ્ટ્રીની અંદર આગળ ક્યારે આપણે ECT આપેલી છે, કોઈ મેડિસિન ચાલુ છે, કોઈ બીજા કોઈ પણ પ્રોબ્લેમ છે તો કોઈ ડિઝીઝ કન્ડિશન છે. આપણે જે આગળ જોઈએ કે કોની અંદર કોન્ટ્રા ઇન્ડિકેટેડ છે તો એવી કોઈ ડિઝીઝ કન્ડિશન હોય તો એવી આપણે એની હિસ્ટ્રી લેવાની એટલે કે ફિઝિકલ એક્ઝામિનેશન થ્રુ. ધેન વિથહોલ્ડ એન્ટી કન્વર્ઝન ડ્રગ. હવે વિથહોલ્ડ એટલે કે સ્ટોપ કરવાની છે એન્ટી કન્વર્ઝન ડ્રગને. જો આ ડ્રગ છે એ ચાલુ હશે મતલબ એ ઓલરેડી કન્વર્ઝનને સ્ટોપ કરે છે. જો ડ્રગ એ ચાલુ હશે ને તમે ECT આપો છો તો એનો કોઈ ફાયદો રહેશે નહીં, મતલબ એ બેનિફિટ રહેતો નથી. બોવેલ અને બ્લેડરને એમ્પ્ટી કરવાના છે કારણ કે ડ્યુરિંગ પ્રોસિજર જે જર્કિંગ મુવમેન્ટ થાય છે અને જે ટોનિક ક્લોનિક સીઝર અરાઇઝ થાય છે તો ત્યારે બોવેલ અને બ્લેડર એમ્પ્ટી હોય તો એ ડિસઇન્ફેક્ટ કરતા નથી. ધેન 4 to 6 hours બિફોર પ્રોસિજર. હવે આ બધી વસ્તુ છે જે એન્ટી કન્વર્ઝન ડ્રગ આપણે સ્ટોપ કરવાની છે બરાબર અથવા તો બોવેલ બ્લેડર એમ્પ્ટી એ 4 to 6 hours બિફોર પ્રોસિજર સ્ટાર્ટ કરીએ એની પહેલાં આ બધી વસ્તુ કરી દેવાની છે. અને એન્ટી કન્વર્ઝન તો તે દિવસ કરતાં તો 4 કે 5 દિવસ પહેલાં આ વસ્તુ આપણે એને સ્ટોપ કરવી પડે છે કારણ કે જો આ વસ્તુ ચાલુ હશે તો ECTનો કોઈ ફાયદો રહેશે નહીં. રિમૂવ જ્વેલરી એન્ડ ડેન્ચર. તો જ્વેલરી અને ડેન્ચર છે એ શું કામ રિમૂવ કરવાના છે? કારણ કે કોઈ મેટાલિક કોઈ વસ્તુ છે અથવા તો ડેન્ચર આવેલું છે તો ડેન્ચર છે એ ક્યાંક ને ક્યાંક ટંગ બાઇટ પણ કરી શકે છે અને જ્વેલરી છે તો જ્વેલરી થ્રુ જે મેટાલિક ઇમ્પ્લાન્ટેશન હોય છે તો આપણે એની અંદર ECT આપી શકતા નથી કારણ કે એની કન્ડક્ટિવિટી જ્વેલરીની અંદર એ ટ્રાન્સફોર્મ થઈ જશે. હેર વોશ ફોર ગુડ કન્ડક્ટિવિટી. હવે આપણે જોઈએ તો ઓઇલી હેર હોય છે તો ઓઇલી હેર હોય ત્યારે શું થાય છે કે એક જે કરંટ છે જનરેટ થાય. તમે વધારે પડતું તો વિન્ટરની અંદર તમને જોવા મળતું હોય તો હેર વોશ કરવાના છે જેના લીધે આપણે જે કરંટ પાસ કરીએ છીએ એ પ્રોપર બ્રેનની અંદર જે વર્ક કરે બીજી કોઈ પણ જગ્યાએ કન્ડક્ટિવિટીમાં જઈ અને બહાર ના જતું રહે. ધેન ઇન્જેક્શન એટ્રોપિન બિફોર 30 minutes ઓફ પ્રોસિજર ડિક્રીઝ સિક્રીશન એન્ડ ધ પ્રિવેન્ટ એસ્પિરેશન. અહીંયા શેનું સિક્રીશન ઘટાડી દેશે? તો કે સલાઈવાનું સિક્રેશન ઘટાડી દેશે એટલે એસ્પિરેશનના ચાન્સીસ ઓછા રહેશે બરાબર. દેન પ્રી પ્રોસિજરનો આ રોલ હતો. હવે આવે છે ઇન્ટ્રા પ્રોસિજર. તો ઇન્ટ્રા પ્રોસિજરની અંદર સુપાઇન પોઝિશન આપવાની છે, વાઇટલ ચેક કરવાના છે. વાઇટલની અંદર BP છે, પલ્સ છે, રેસ્પિરેશન છે, ધેન ટેમ્પરેચર છે અને સિડેશન. સિડેશન મતલબ વન ટાઈપ ઓફ તમે એનેસ્થેસિયા. તો આ ઇન્ટ્રા પ્રોસિજરનું છે. દેન પેશન્ટને સુપાઇન પોઝિશનમાં સુવડાવી દેવાનું છે અને ઇલેક્ટ્રોડ પ્લેસ કરી દેવાના છે. જો બાયલેટરલ હોય તો બાયલેટરલ, યુનિલેટરલ હોય તો યુનિલેટરલ. એના હેર વોશ પ્રોપર થયેલા હોવા જોઈએ. આગળની જેટલી મેડિસિન ચાલુ છે એમાં એન્ટી કન્વર્ઝન ડ્રગ હોય તો એ સ્ટોપ થઈ ગયેલી હોવી જોઈએ. એની હિસ્ટ્રી જ્યારે કલેક્ટ કરીએ છીએ ત્યારે એને અત્યારે કોઈ ડિઝીઝ કન્ડિશન નથી જેની અંદર આ ECT કોન્ટ્રા ઇન્ડિકેટેડ હોય છે એ બધું ચેક કરી અને ત્યાર પછી આપણે એને ECT એપ્લાય કરશું. અને આ બધી વસ્તુ ડ્યુરિંગ એનેસ્થેસિયા અથવા તો આફ્ટર એન્ડ બિફોર એનેસ્થેસિયા આ બધી વસ્તુ આપણે કન્ટિન્યુઅસલી મેઝર કરવાની હોય છે. દેન રોલ આવે છે પોસ્ટ પ્રોસિજર રોલ. હવે અહીંયા પેશન્ટને સાઇડલાઇન પોઝિશન આપવાની હોય છે. સેમ વસ્તુ પાછા આપણે એના વાઇટલ ચેક કરશું કારણ કે એપિનેફ્રિન અને નોરેપિનેફ્રિનનું જો લેવલ ઇન્ક્રીઝ થયેલું હશે તો અહીંયા તમને હાઇપરટેન્શન અને હાઇપોટેન્શનની હિસ્ટ્રી જોવા મળશે. જો એસ્પિરેશન થયેલું હશે તો રેસ્પિરેટરીની અંદર પ્રોબ્લેમ જોવા મળશે. દેન શિફ્ટ ટુ રિકવરી રૂમ
મતલબ જ્યારે પેશન્ટને એનેસ્થેસિયા આપેલ હોય છે અને જેવી એનેસ્થેસિયાની અસર પૂરી થઈ જાય છે અને ત્યાર પછી આપણે એને રિકવરી રૂમની અંદર લઈને આ બધી વસ્તુ કરવાની છે. ધેન અલાઉ ધ ફીડ આફ્ટર 1 hour, એટલે કે 1 કલાક પછી આપણે એને કંઈ પણ ખાવા અથવા તો પીવા માટે કહી શકીએ છીએ. અલાઉ ફોર ડેઇલી એક્ટિવિટી આફ્ટર 1 hour. એની રૂટીન છે, હાઇજેનિક પ્રોસિજર છે કે રૂટીન એ પોતાની કોઈ કેર કરે છે કે બીજી કોઈ કેર માટે થઈને અથવા તો બીજી કોઈ એક્ટિવિટી માટે ECTના 1 કલાક પછી આપણે એને અલાઉ કરી શકીએ. હવે અહીંયા ECTનો મતલબ શું થતો હતો? તો કે ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી. ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપીની અંદર શું હતું તો કે કોને કોને આપી શકીએ, કોને ના આપી શકીએ અને ક્યારે ECTની જરૂર પડે. ECT આપણે વીકની અંદર કેટલી વાર આપવાની છે તો કે 3 વાર અને 25 વખત કરતાં લાઈફ સ્પાનની અંદર વધવી જોઈએ નહીં. ધેન એનો જે એવરેજ ટાઈમ ડ્યુરેશન છે કેટલો છે? 0.6 સેકન્ડનો છે, બરાબર. ધેન જે એક ફિક્સ વોલ્ટેજની અંદર આપણે એને ECT આપવાની છે, એટલે કે ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી આપવાની છે, એક ફિક્સ વોલ્ટેજની અંદર આપવાની. ધેન એના 2 ટાઈપ હતા, એક ડાયરેક્ટ અને એક ઇનડાયરેક્ટ. ઇનડાયરેક્ટ એટલે કે મોડિફાઈ. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટની અંદર શું થતું હતું? ડાયરેક્ટની અંદર કોઈ સિડેટિવ વગર, કોઈ એનેસ્થેસિયા વગર અથવા તો કોઈ મસલ રિલેક્સન્ટ વગર જ આપણે એને શું કરતા હતા? કરંટ આપી દેતા હતા. જ્યારે મોડિફાઈડ ECTની અંદર શું છે? મસલ્સ રિલેક્સન્ટ આપવાનું છે જેના લીધે મસલ સ્ટીફ ના થાય અને બીજું આપણે એને એનેસ્થેસિયા આપવાનું છે અને બીજી વસ્તુ છે સિડેટિવ આપવાની છે જેના લીધે એ પર્સન છે એને મસલ સ્ટીફનેસ થાય જેના લીધે ફ્રેક્ચર થવાના ચાન્સીસ ઓછા રહ્યા. ધેન એને ઇલેક્ટ્રોડ પ્લેસ કરવાના હતા. એમાં પહેલો ટાઈપ હતો બાયલેટરલ અને બીજો ટાઈપ હતો યુનિલેટરલ, એટલે કે એક સાઈડ અને બંને બાજુ, બરાબર. યુનિલેટરલની અંદર શું હતું કે કોઈ પણ એક નોન ડોમિનન્ટ સાઈડ આપણે એને ECT આપવાની છે, એટલે કે એના જે ઇલેક્ટ્રોડ છે એ પ્લેસ કરવાના છે. જ્યારે બાયલેટરલની અંદર શું થશે કે તો કે આઈના આઉટર કેન્થસથી ટ્રેગસ ઓફ ઇયરની 2.5 સેન્ટીમીટર અબોવ બાય ફ્રન્ટો ટેમ્પોરલ રિજનની અંદર એના ઇલેક્ટ્રોડ પ્લેસ કરવાના છે અને પછી આપણે એને ECT આપવાની છે. દેન એના પછી રોલ હતો. રોલની અંદર શું હતું કે પ્રી ECT એટલે કે ECT આપ્યા પહેલાંનો રોલ છે, ડ્યુરિંગ ECT અને આફ્ટર ECT. કોની અંદર આપી શકીએ તો કે ઇન્ડિકેશનની અંદર શું છે તો કે જ્યારે મેનિયા, ડિપ્રેશન, સ્કિઝોફ્રેનિયા હોય છે, બરાબર, એવા પેશન્ટની અંદર આપણે ECT આપી શકીએ. જ્યારે કોન્ટ્રાઇન્ડિકેટેડ કોની અંદર હતું તો કે બ્રેન એમ્બ્રેજ હોય, બ્રેન સ્ટ્રોક હોય, સેરેબ્રલ એન્યુરિઝમ હોય. પછી સાઇડ ઇફેક્ટની અંદર શું હતું તો કે મેઇન સાઇડ ઇફેક્ટ છે એનું એમનેસિયા, કે મેમરી લોસ થઈ શકે છે, ડિસઓરિએન્ટેડ પર્સન રહી શકે છે, એના સાઇડ ઇફેક્ટ હતા. એન્ડ આ જે ઓલ ઓવર ECT છે એ આપણે કોઈ પણ પેશન્ટને જ્યારે આપવાની થાય છે તો એ આપણો એક લાસ્ટ ઓપ્શન છે કે જ્યારે આપણે એને ECT આપવાની છે. બાકી જ્યાં સુધી આપણાથી સાયકોથેરાપી અથવા તો કોઈ પણ ડ્રગ થેરાપીથી જ્યાં સુધી પેશન્ટ રિકવર થતું હોય છે ત્યાં સુધી આપણે ECTની હેલ્પ લેવાની નથી. થેન્ક યુ ઓલ ઓફ યુ.